નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CV24. ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે મેઘાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આવો જાણીએ કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, તો મહુધામાં 3 ઇંચ, દ્વારિકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુર, થાનગઢમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, તો વાંકાનેરમાં 2, કલાવાડમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો સારો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હાલની સિઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. સિઝનમાં પ્રથમ વખત રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ એલર્ટ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે.